ગઢડા શામળાજી પાસે લોક ગામે વળાંકમાં રોડ પર વારંવાર અકસ્માત થાય છે। આ રસ્તો જનતાની આવજાવ પણ વધુ છે। નીચે મોટા ખાઈ જેવા ખાડા છે। આ બાબતે સરપંચશ્રી વારંવાર રજૂઆત કરી તેમ જણાવ્યું। આ રસ્તે મોટું બોર્ડર પિલર બનાવવામાં આવે છે તેવી માંગો ઉઠી છે। આ રસ્તો એટલો ભયંકર વળાંક છે કે સામે આવતા વાહન પણ દેખાતા નથી અને માર્ગ પર બસ ટર્ન મારવા જાય તો ઓચિંતાનો અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ છે। જેથી કરી આ રસ્તે પિલર લગાવવામાં આવે તેવી લગતા વળગતા તંત્ર દ્વારા તપાસ કરી લોકગામના રોડ પર પિલર બનાવવામાં તેમજ વધુ માહિતી સરપંચ પાસે ફોન દ્વારા સરપંચને કોન્ટેક્ટ કરતા તેઓ ફોનમાં જણાવ્યું કે 5 વર્ષથી આ રસ્તો મંજૂર થઈ ગયેલ છે તેમ છતાં આજ દિન સુધી બનેલ નથી તેવું જણાવ્યું। આ જગ્યાએ વારંવાર આગળ નાના મોટા અકસ્માત થયેલ છે। કોઈ મોટી ઘટના બને તે પહેલાં યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકોની માંગ। આ રોડ પર જાણે યમરાજ સ્ટાન્ડ લઈ બેઠા હોય તેવી પરિસ્થિતિ। આ લોકગામના રોડ પાસે તપાસ કરી તાત્કાલિક બોર્ડર પિલર બને તેવી માંગ। અહેવાલ જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।